फ्रेंड्स फरी स्वागत है आ वीडियोनी अंदर। આપણે પ્રીવિયસ વિડીયોની અંદર પાર્ટ 1 મીન્સ કે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીનો પાર્ટ 1 જોઈ ગયા અને આ વિડીયોની અંદર આપણે પાર્ટ 2ની શરૂઆત કરવા જઈ રહ્યા છે મિત્રો। તો જ્યાંથી આપણે અટકેલા ત્યાંથી શરૂઆત કરીશું, પણ પહેલાં થોડું રિમાઇન્ડ કરી લઈએ તો કે ભાઈ વોલ્ટ ડિઝનીએ કેવી રીતે પોતાની શરૂઆત કરેલી હતી કેરિયરની અને પોતાના કેરિયરની અંદર બે વખત ફ્લોપ ગયા પછી એણે મિકી માઉસનું સર્જન કર્યું અને મિકી માઉસનું સર્જન કર્યા પછી એની લાઈફમાં જે કંઈ બન્યું એ બધું ઇતિહાસ બની ગયો, મીન્સ કે હિસ્ટ્રી બની ગઈ। હવે આપણે જે એનું મિકી માઉસ જે એનું સર્જન હતું તે મેચલેસ હતું, જેની કમ્પેરિઝન આપણે કોઈની સાથે ના કરી શકીએ દુનિયાની અંદર, એ ટાઈપનું હતું। તો હવે મિત્રો આપણે આ લેસનની અંદર આગળ વધીએ। તો જ્યાંથી આપણે અટકેલા ત્યાંથી હું શરૂઆત કરવા જઈ રહ્યો છું કે ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન લાર્જ ઓર સ્મોલ, કે ભાઈ એણે એક વસ્તુ સાબિત કરી દીધેલી કે પોતાના સ્વપ્નોને સાચા કરી શકતો હતો અને એનામાં એક ક્ષમતા હતી, એક એબિલિટી હતી કે કોઈ પણ ઓકેઝન એ નાનું હોય કે મોટું હોય એને શરૂ કરી શકતો હતો। કે વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિસાઇલ્સ, વન્સ કે એક વખત જે રોય ડિઝની મીન્સ કે જે વોલ્ટ ડિઝનીનો બ્રધર હતો એનો પણ સન મીન્સ કે રોય એડવર્ડ એને શીતળાનો રોગ થયો હતો। શીતળાનો રોગ એટલે તમે બધા જાણો છો મિત્રો કે ભાઈ શરીર ઉપર નાની નાની ફોલ્લીઓ થઈ જાય છે, એ ટાઈપનો એ રોગ હોય છે। તો કે જ્યારે રોય એડવર્ડને શીતળાનો રોગ થયો હતો ત્યારે વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાકિયો, એ સમયે વોલ્ટ એને જોવા માટે હોસ્પિટલમાં કે મળવા માટે આવ્યો હશે અને ત્યારે એ સમયે એને પિનાકિયો નામની સ્ટોરી કહી વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, એ સમયે એ પિનાકિયો સ્ટોરીને લઈને કોઈ મૂવી બનાવી રહ્યો હશે, તો એ જે બનાવી રહેલો હતો એના જ વિશેની સ્ટોરી એ જે પેલો રોય એડવર્ડ હતો તેને સંભળાવે છે કે વેન વોલ્ટ ટોલ્ડ એ સ્ટોરી ઇટ વોઝ એ વર્ચ્યુઅસ પરફોર્મન્સ, કે જ્યારે વોલ્ટ એને સ્ટોરી કહેતો હતો તો એક અદ્ભુત પરફોર્મન્સ હતું કે ભાઈ કોઈ પણ વ્યક્તિને એની સામું ખેંચી રાખે। વર્ચ્યુઅસ એટલે આપણે કહી શકીએ અદ્ભુત પરફોર્મન્સ, જેની કમ્પેરિઝન કોઈ સાથે ના થઈ શકે એ પ્રકાર એનું હતું કે હિઝ આઈસ રિટાઈવ હિઝ લિસનર, કે ભાઈ એ જે બોલતો હતો એ સમયે જે એની આંખો હતી એ એનો જે લિસનર હોય એ એની તરફ ખેંચી રાખતી। અત્યારે ઘણી બધી વખત મૂવીઝની અંદર આ ટાઈપના સીન આવતા હોય છે કે આપણે એ સીન ઉપરથી આપણી નજર પણ નથી હટાવતા। તો ઇન ધ સેન્સ કે ભાઈ એ સમયે જે કંઈ વોલ્ટ ડિઝની એને સ્ટોરી ટેલિંગ કરી હશે એ એટલી જબરજસ્ત હતી કે એનો જે કોઈ પણ લિસનર હોય કે જેના તરફથી આંખો નહોતો હટાવી શકતો। કે હિઝ મુસ્ટેડ સ્વીચ એક્સપ્રેસિવલી, મીન્સ કે જે એની મૂછો હતી તે જે એની બોલવાની સાથે એની લયમાં ઉપર નીચે થયા કરતી હતી, મીન્સ કે ઉપર નીચે, અને એ જ રીતે આગળ કહ્યું છે કે હિઝ હાઈબ્રો રોઝ એન્ડ ફેલ, મીન્સ કે એની આંખોની હાઈબ્રો જે હતી, આ જે હાઈબ્રો હતી તે ઊંચી અને નીચી થતી જેમ જેમ સ્ટોરી ટેલિંગ થતી હતી, મીન્સ કે જે કંઈ અંદર ઇન્સિડન્ટ આવતા હશે કે જે કંઈ આગળ બનતું હતું એ પ્રમાણે એની આંખો મોટી થઈ જતી, નાની થઈ જતી, એની હાઈબ્રો અપ એન્ડ ડાઉન થયા કરતી હતી। કે એન્ડ હિઝ હેન્ડ મૂવ વિથ ધ ગ્રેસ ઓફ એ મ્યુઝિકલ કંડક્ટર, કે એના હાથ મીન્સ કે સ્ટોરી સમયે એના હાથ જે હતા એ જાણે કોઈ મ્યુઝિક કંડક્ટર, તમે બધાએ જોયું હશે જ્યારે કોઈ મોટો મ્યુઝિક શો થતો હોય છે તો એક વ્યક્તિ સૌથી આગળ ઊભો હોય છે અને એના હાથમાં એક ટાઈપની લાકડી ટાઈપ હોય છે અને એવો એક ટાઈપનું મ્યુઝિકને લય આપતો હોય એ રીતનું બતાવ્યું છે। તો સેમ કન્ડિશન અહીં પણ કહેવા માગી છે મિત્રો કે વોલ્ટના જે હેન્ડ હતા એ જેમ જેમ સ્ટોરી આગળ વધતી હતી એમ એના હેન્ડ પણ એ સ્ટોરીના એક્સપ્રેશનને બતાવી રહ્યા હતા કે અત્યારે આપણે કહીએ સ્ટોરી આ રીતે ના કહેવાય કે ચલો ભાઈ અદબ પાડીને બેસી ગયા સ્ટોરી બોલીએ, એનો કોઈ મતલબ નથી હોતો। ઇન ધ સેન્સ કે જે સ્ટોરી ટેલિંગ કરતો હતો એ પણ એક અદ્ભુત હતું કે એક સ્ટોરી કહેવી એક કળા છે, એક આર્ટ છે કે જે વોલ્ટનામાં હતી। કે યંગ રોય વોઝ સો વાઇડ આઇડેડ એટ ધ વોલ્ટ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ ડેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિસાઇલ્સ, બરાબર। ઇન ધ સેન્સ કે રોય એડવર્ડ જે પેલો સન હતો, યંગ એડવર્ડ જે નાનો બાળક હતો, એને બહુ જ વાઇડ આઇડ મીન્સ કે મોટી આંખો એને જોઈ રહેલો હતો, કારણ કે આ ગ્રાફિક ટેલ્સ હતું, જાણે કોઈ પિક્ચરોનું વારાફરતી પ્રદર્શન થઈ રહ્યું અને ફેરી ટેલ પરીઓની કહાની, તો એક ટાઈપની આ એક કહાની હતી કે જે વોલ્ટ ડિઝની એને સંભળાવી રહ્યો હતો અને એ સમયે જ્યારે સ્ટોરી સાંભળતો હતો તો એને જે કંઈ રોગ હતો મીન્સ કે જે શીતળા થયા હતા એના વિશે પણ એ ટોટલી ભૂલી ગયો હતો। કે લેટર મીન્સ કે પછી વેન હી સો ધ ફિનિશ પિક્ચર, મીન્સ કે જ્યારે વોલ્ટે આ પિક્ચર મીન્સ કે એ સ્ટોરી ઓન સ્ક્રીન તૈયાર કરી દીધી ત્યારે
જ્યારે ફિનિશ પિક્ચર એણે જોયું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, ત્યારે એકદમ નિરાશ થઈ ગયો કે ભાઈ એને એક નિરાશા છવાઈ ગઈ કે ઇટ ડીડન્ટ સીમ હેઝ એક્સાઇટિંગ હેઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી શેડ. ત્યારે એ કહે છે કે જ્યારે અંકલ વોલ્ટે મને આ સ્ટોરી કહી હતી એ જેટલી એક્સાઇટિંગ હતી એટલી મને જોવામાં લાગી નહીં. ઇન ધ સેન્સ કે એનું જે પિક્ચર તૈયાર થઈ ગયેલું, મૂવી તૈયાર થઈ ગયેલું, જ્યારે એણે ફિનિશ મૂવી જોયું પણ એને એટલું ઇફેક્ટિવ ના લાગ્યું જેટલું વોલ્ટે એને એ સમય સ્ટોરી કહી હતી. એટલે વિચારો વોલ્ટામાં કેવી એક આર્ટ હતી, એક સ્ટોરી પણ ટેલિંગ એક આર્ટ હોય છે, અને જે એણે પેલા એક બાળક સામે કહી તો એને પિક્ચર કરતાં વોલ્ટે જે સ્ટોરી કહી હતી એમાં વધારે મજા આવી હશે. આપણે એવું કહી શકીએ છીએ કે લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, હ્યુમર મીન્સ કે હાસ્ય, કે ઘણા બધા લોકોની પેટ જે લોકો હાસ્ય ક્રિએટ કરતા હોય છે, બનાવતા હોય છે, એનું સર્જન કરતા હોય છે, એવી જ રીતે વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, પણ વોલ્ટ એ વસ્તુને ખૂબ જ સિરિયસલી લેતો. મીન્સ કે એને આપણે એવું કહી શકીએ કે ભાઈ જ્યારે કોઈ એવી કોઈ કાર્ટૂન સિરીઝ બનતી હશે કે કાં તો કોઈ ફીચર્સ મૂવી બનતી હશે કે ગમે તે જેના લીધે હાસ્ય આવતું હશે તો એ સમય એને બહુ સિરિયસલી, બહુ ગંભીરતાપૂર્વક એ લેતો કે હી વુડ ઓફન સીટ ગ્લોમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. મીન્સ કે જ્યારે સૌથી હાસ્યાસ્પદ કાર્ટૂન ચાલતું હોય તો એ સમયે કંઈક વિચારોમાં જ બેઠો હોય કે આ રીતનો કે હા, ઇન ધ સેન્સ કે એનો મેઇન ઇન્ટેન્સ એવો જ હશે કે ભાઈ હું આને વધારે કેવી રીતે ઇફેક્ટિવ બનાવી શકું, લોકો એને લઈને શું વિચારશે, કઈ જગ્યાએ એવી છે જ્યાં આગળ વધારે હાસ્ય આવી શકે છે. ફનીએસ્ટ કાર્ટૂન કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. ઇન ધ સેન્સ કે ગ્લોમીલી બેસવાનો એનો મેઇન ઇન્ટેન્સ શું હતો, સિરિયસલી કે કોન્સન્ટ્રેટ કરી રહ્યો હતો કે વધારે એને ઇમ્પ્રૂવ કેવી રીતે કરી શકાય, કે ભાઈ વધારે એને સુધાર કેવી રીતે લાવી શકાય, વધારે એને ફનીએસ્ટ કેવી રીતે બનાવી શકાય, એની માટે કે વોલ્ટ વેલ્યુ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. કે વોલ્ટ એ ખાલી પોતાનું જ ઓપિનિયન નહોતો ચલાવતો, એની સાથે કામ કરતા લોકોના પણ ઓપિનિયનને, મીન્સ કે એ લોકોના વિચારોને, એ લોકોની કોમેન્ટ્સને પણ મહત્ત્વ આપતો હતો કે બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પણ જે ફાઇનલ જજમેન્ટ લેવાનું થતું, ઇન ધ સેન્સ કે કોઈ સ્ટોરીને લઈને, કોઈ મૂવીને લઈને કે ગમે તે બાબતે એની જે ક્રિએશન કરતો એમાં, તો એનું જે ફાઇનલ જજમેન્ટ હતું એ મોટે ભાગે વોલ્ટ જ લેતો હતો, અને એ સમયે એને કોઈ પણ ક્વેશ્ચન કરી નહોતું શકતું. વન્સ આફ્ટર વ્યુઇંગ એ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર. મીન્સ કે એક વખત કોઈ કાર્ટૂન ફિલ્મ તૈયાર થઈ ગઈ હશે અને એ કાર્ટૂન ફિલ્મ જોયા પછી બધા નિરાશ થઈ ગયા એક ટાઈપનું. મીન્સ કે વોલ્ટ પણ નિરાશ થઈ ગયો, એટલે વોલ્ટ નિરાશ થઈ ગયેલો હતો. વોલ્ટ કોલ ફોર ધ કોમેન્ટ્સ ફ્રોમ એ ગ્રુપ ઓફ અવર પીપલ. એટલે વોલ્ટે નક્કી કર્યું કે લાઈનભાઈ જે મારી સાથે કામ કરે છે એ લોકોના પણ મંતવ્ય લઈ લો કે એ લોકોનું શું કહેવું છે. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, ઓલ ઇકોઈંગ વોલ્ટ ક્રિટિસિઝમ. બરાબર, એટલે વારાફરતી એને દરેક લોકોને, એની સાથે કામ કરતા લોકોને વારાફરતી બોલાયા અને એમને પૂછ્યું. પણ સ્વાભાવિક વસ્તુ હતું, વોલ્ટ એક મેઇન કેરેક્ટર હતો, ઇન ધ સેન્સ કે ભાઈ મેઇન ઓનર હતો, એટલે સ્વાભાવિક વસ્તુ હતું કે બધાનું સેમ જ ટાઉન. વોલ્ટ નિરાશ થઈ ગયો છે તો પછી આપણે બધા નિરાશ જ હોવાના છે. કાર્ટૂન સિરીઝમાં કંઈ મજા નહીં આવી હોય, કોઈ મૂવી બરોબર તૈયાર થઈને, એટલે વોલ્ટે જેટલા લોકોને પૂછ્યું એ બધા સેમ વોલ્ટની ટાઈપમાં જ નિરાશામાં જ વાત કરી રહેલા હતા કે ભાઈ હા, વોલ્ટ જે કહેવા માગે છે એ બરોબર છે કે એ રીતે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ હી સ્નેપ. મીન્સ કે એણે પેલું ટેબલ ઉપર હાથ આ રીતનો પછાડી અને કહ્યું કે મારે હવે એક રબર સ્ટેમ્પ લાવી દીધો, બનાવડાવી દેવો છે કે જેમાં ખાલી એક જ વસ્તુ લખી હોય, યસ વોલ્ટ. કેમ? કારણ કે એ બધાએ વોલ્ટની હામો મિલાવી હતી. ઇન ધ સેન્સ કે ભાઈ વોલ્ટને નથી ગમ્યું તો આપણને પણ નથી ગમ્યું, એ ટાઈપનું કહ્યું છે આગળ. ધેન હી વિલ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ. મીન્સ કે જે ચેર પર બેઠો હશે, વ્હીલ ચેર હશે, ઇન ધ સેન્સ કે ભાઈ જે આપણે ગમે તે બાજુ ફેરવવી હોય તો ફેરવી શકાય, તો એણે જે પોતાની ચેર ઉપર બેઠેલો હતો એના વ્હીલ ફેરવી અને જે પ્રોજેક્ટનિસ્ટ હતો કે જે ટોટલી પ્રોજેક્ટ કરતો હોય કે એના હાથમાં એક સ્ટીક હોય છે અને જે બતાવતો હોય કે ફર્સ્ટ સીન આ આવશે, સેકન્ડ આવશે, આ ટાઈપનું, તેઓ એને પૂછે છે કે વોટ હી થોટ, એ શું વિચારે છે. ધ મેન સેન્સ ડેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, આઈ થિંક યુ આર ઓલ રોંગ. એટલે ઇન ધ સેન્સ કે પ્રોજેક્ટનિસ્ટ ત્યાં જ હતો, એટલે આવું સ્વાભાવિક વસ્તુ છે, બધાનો સેમ રિપ્લાય હતો. એટલે એણે એવું વિચાર્યું કે લાઈન કંઈક અલગ કહું, કારણ કે બધાના વિચારો વોલ્ટને ગમ્યા નથી, એટલે એણે પોતાનો એક વિચાર આપી દીધો કે તમે બધા ખોટા છો. હી ડિક્લેર, ઇન ધ સેન્સ કે એણે જાહેર કરી દીધું વોલ જસ્ટ ગ્રીન. એટલે વોલ એ સમયે હસી પડ્યો, હાસ્ય આવી ગયું એના ચહેરા ઉપર. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. એટલે એણે એવું કહ્યું કે ભાઈ તું તારા પ્રોજેક્ટર જોડે જ
ચોંટીને બેસી રહે, મીન્સ કે તું તારા પ્રોજેક્ટરને સંભાળીને બેસી રહે. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, કે વોલ્ટ હંમેશા દરેક બાબતમાં પોતાની જાતને ઇન્વોલ્વ કરતો. આ એનું સૌથી મહત્ત્વનું પોઈન્ટ ઓફ વ્યૂ હતો કે ભાઈ કોઈ પણ બાબતની અંદર પોતે ઇન્વોલ્વ થવું તો એનાથી બેસ્ટ પરફોર્મ થઈ શકે છે. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, એક સમય એક ટીવી શોની મિકી માઉસ ક્લબ ટીવી શોની કોન્ફરન્સ, મીન્સ કે બધા બેઠા હતા અને એ સમયમાં જે કોઈ પિક્ચર નવું તૈયાર થયું હશે મિકી માઉસ રિલેટેડ, એના વિશે એક કોન્ફરન્સ હતી કે એમાં કેવી ટાઈપના સુધારા આવી શકે છે, કે હજુ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે શું કરવું જોઈએ, આ બાબતે. The storyman, pointer in hand, was outlining a sequence called how to ride a bicycle. એટલે મીન્સ કે જે સ્ટોરીમેન હતો, જે સ્ટોરી ટેલિંગ કરવાનો હતો, જે સિક્વન્સ બતાવવાનો હતો કે પહેલાં આ થશે, પછી આ થશે, પછી આવું કરવાનું છે, પછી આ થશે, આમ ઇન ધ સેન્સ કે જે પેલો સ્ટોરીમેન હતો પોતાના હાથમાં એક પોઈન્ટર લઈને ઊભેલો, એવો સિક્વન્સ બતાવે છે કે ભાઈ વારાફરતી આ સીન કેવી રીતે આગળ વધવાના છે. અને એનું નામ હતું હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ, બાઇસિકલ કેવી રીતે ચલાવવી. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, એટલે મીન્સ કે હી બિગન, એને શરૂઆત કરી કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર હોવ છો, વોલ્ટ સ્ટોપ હિમ, તૈયારી વોલ્ટે ઊભો રાખ્યો, હે ભાઈ ઊભો રહે, ઊભો રહે, ઊભો રહે. ચેન્જ યોર બાઇસિકલ ટુ એ બાઇસિકલ, મીન્સ કે અહીં આગળ તારે તારો વર્ડ ચેન્જ કરવાનો છે. યોર બાઇસિકલ, તમારી બાઇસિકલ, ઇન ધ સેન્સ કે તમારી સાયકલની જગ્યાએ કોઈ એક સાયકલ, એમ ઇન ધ સેન્સ એવું લેવાનું કહ્યું છે. હી સેડ, રિમેમ્બર every kid isn't fortunate enough to have a bicycle of his own, કે ભાઈ દરેક બાળક એટલું નસીબવાળું નથી હોતું. યાદ રાખજો કે દરેક બાળક એટલું નસીબવાળું નહીં હોતું કે જેને પોતાની સાયકલ હોય. સ્વાભાવિક વસ્તુ છે, અત્યારના સમયમાં તો ઓહો બાળકો એક્ટિવા છે, બાઇક છે એવું લઈને ફરતા હોય, પણ પહેલાંના સમયની, જ્યારે વોલ્ટના સમયની વાત કરો તો દરેક બાળક પાસે સાયકલ હોવી એ જરૂરી નથી. એટલે ખાસ વોલ્ટ અહીં આગળ શબ્દ યોર બાઇસિકલની જગ્યાએ અ બાઇસિકલ યુઝ કરાવે છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો આ બાબતે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ, કે ભાઈ સ્ટોરી, જે ડિઝનીલેન્ડની સ્ટોરી છે એ બધા કરતાં સૌથી અલગ જ છે, બધા કરતાં બેસ્ટ હતી. ઇન ધ સેન્સ કે વોલ્ટે જે કંઈ ક્રિએશન કર્યા પોતાની લાઈફની અંદર, એ બધામાં સૌથી બેસ્ટમાં બેસ્ટ જો કોઈ વસ્તુ હતી તો એ હતી ડિઝનીલેન્ડ. ઇલસ્ટ્રેટ વોલ્ટ વિઝન, એ શેનું ઉદાહરણ હતું કે વોલ્ટના વિઝનનું, કે વોલ્ટ જે પોતાના મનની અંદર જે કંઈ સ્વપ્નો જોતો હતો, એણે જે કંઈક દૂરદ્રષ્ટિ જોઈ હતી, એ વિઝનનું એક ઉદાહરણ હતું. એન્ડ હી સ્ટર્બન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ ઇન, મીન્સ કે એક જિદ્દીપણું, એક મજબૂત મનોબળવાળો વ્યક્તિ કે જે આઈડિયા એવો યો બિલીવ કરતો હતો એને પૂરા કરી બતાવતો હતો. ઇન ધ સેન્સ કે આપણે ડિઝનીલેન્ડ કહીએ તો ડિઝનીલેન્ડ એક એનું જ ઉદાહરણ છે કે વોલ્ટે જે પોતાના માઇન્ડની અંદર જે આઈડિયાને સર્જન કર્યા હતા એને રિયાલિટીમાં લાવીને મૂકી દીધા. આ બહુ મોટી વસ્તુ હોય છે. આપણે પણ ઘણું બધું લાઈફમાં વિચારતા હોઈએ છીએ કે ભાઈ હું આવું કરીશ, હું આ ભણીશ, હું આ બનીશ, પણ આખરે આપણે કંઈક અલગ જ જગ્યાએ પહોંચી જતા હોય છે. તો સેમ કન્ડિશન અહીં કઈ છે. ફોર યર્સ, કે ઘણા બધા વર્ષો, વોલ્ટ હેડ ક્વાઇટલી ન્યુરિશ ધ ડ્રીમ ઓફ એ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, મીન્સ કે ઘણા બધા વર્ષો સુધી વોલ્ટે કોઈને કહ્યા વગર, ન્યુરિશ મીન્સ કે ઉછેર કરવો, આપણે એવું કહી શકીએ કે પોષણ કરવું કે ગમે તે, તો એણે ઘણા બધા વર્ષો સુધી પોતાના મનની અંદર કે જે એમ્યુઝમેન્ટ પાર્ક છે, એક મનોરંજન પાર્ક, એનું જે કંઈ સ્વપ્નું હતું એ પોતાના મનની અંદર એને ઉછેરતો રહ્યો કે ઇટ વુડ બી એ પોટપ્યુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જ્યુર અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. ઇન ધ સેન્સ કે એની જે ફર્ટાઇલ ઇમેજિનેશન હતી, એની જે ફળદ્રુપ જે એના વિચારો હતા, એ બધા વિચારોને એને ભેગા કરીને એક જગ્યા ઉપર મૂકી દીધા હતા. ઇન ધ સેન્સ કે એણે જે કંઈ મનના વિચારો હતા એ બધા એક જગ્યાએ મિશ્રિત કરીને મૂકવાનું એનું એક સ્વપ્ન હતું, અને એ હતું ડિઝનીલેન્ડ. ઇન ધ સેન્સ આપણે એવું કહી શકીએ કે ભાઈ એ એના જે કંઈ લાઈફ ટાઈમના જે કંઈ વિચારો હતા, એણે જે અત્યાર લગીને વિચાર્યું હતું મનમાં, એ બધા વિચારો એણે એક જગ્યાએ ભેગા કરવાની કોશિશ કરી હતી, અને જેનું નામ આપણે કહી શકીએ છીએ ડિઝનીલેન્ડ. કે બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, પણ એક વસ્તુ બહુ મહત્ત્વની હતી કે મનોરંજન પાર્ક માટે લાખો ડોલર પાણીમાં ડૂબાડી દેવાય એ તો મહત્ત્વ નહીં કરતું ને, સ્વાભાવિક વસ્તુ હતી. અત્યારે આપણે કોઈને વિચારીએ કે મનોરંજન પાર્ક માટે લાખો રૂપિયા,
એટલે આ એક બહુ મોટી વસ્તુ હતી. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક seems so prepossessed that he wouldn't mention it to anyone. અને એ પણ વોલ્ટે જે પોતાના મનની અંદર એમ્યુઝમેન્ટ પાર્કની તૈયારી કરી હતી કે એમ્યુઝમેન્ટ પાર્ક જે કંઈ વિચાર્યું હતું એની પાછળ લાખો ડોલર ડૂબાડી દેવા એવું કહેવા માગે છે. ડેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન મીન્સ કે જો એ કોઈને કહત તો એને બધા મૂર્ખ ગણત કે ભાઈ એનું મૂર્ખતાભર્યું કામ ગણત. એટલા માટે એણે આ જે કોઈ ડ્રીમ હતું, આ જે કોઈ સ્વપ્ન હતું એ પોતાના મનમાં ઉછેર્યું, પણ એની ચર્ચા, એની ડિસ્કશન કોઈ સાથે એણે કરી નથી. હી જસ્ટ ક્વાઇટલી બિગન પ્લાનિંગ. એણે બસ કોઈને કહ્યા વગર મનમાં એને પ્લાનિંગની શરૂઆત કરી દીધી હતી કે એઝ યુઝ્યુઅલ ખરેખર દો he infused all of us with his own enthusiasm when he finally told us about the project. કે ખરેખર કહીએ તો એણે જ્યારે અમને ફાઇનલી મીન્સ કે વોલ્ટ ડિઝનીએ જ્યારે અમને બધાને ફાઇનલી જણાવ્યું પોતાની ખુદના ઉત્સાહથી, તો ઇવન અમે બધા પણ એટલા જ ઉત્સાહ સાથે એની સાથે એગ્રી થઈ ગયા. મીન્સ કે એનો જે ઉત્સાહ હતો એ અલગ વસ્તુ હતી આખી, અને એ જ ઉત્સાહ એણે અમારા બધામાં ભરી દીધો જ્યારે અમને આ પ્રોજેક્ટ વિશે એણે અમને માહિતી આપી. કે સમવન આસ્ક એ સમય મીન્સ કે આ જ્યારે માહિતી આપ્યા પછી કોકે એણે પૂછી લીધું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું દેખાશે? કે ક્વિક કેમ ધ રિપ્લાય, તૈયારીમાં સામે જવાબ આપ્યો, ઇટ શુડ બી લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. એ એવું દેખાશે કે જે આપણી પૃથ્વી ઉપર, આપણી અર્થ ઉપર બીજું કશું નહીં હોય. ઇન ધ સેન્સ કે વિચારો આખા વર્લ્ડની એક અજાયબી જેવું હશે. કે અત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ ઘણી બધી વસ્તુઓ આપણી અર્થ ઉપર એવી છે જે અજાયબી આપણે કહીએ છીએ. કેમ? કારણ કે એ આખી દુનિયામાં એક જ છે. મીન્સ કે જે સમયે આ ડિઝનીલેન્ડ ઓપન થયું હશે, અત્યારે આપણે કહીએ એવા ઘણા બધા પાર્ક છે, ડિઝની વર્લ્ડ જોઈ લો બોમ્બેમાં જઈને, બરાબર, એવી રીતે ઘણા બધા પાર્ક અત્યારે ઓલ ઓવર વર્લ્ડ ખુલી જ ગયા છે. પણ જ્યારે આ ડિઝનીલેન્ડ ખુલ્યું ત્યારે એવો કોઈ પાર્ક અવેલેબલ નહોતો દુનિયામાં કે જેને આપણે કહી શકીએ. એટલા માટે એ અર્થ ઉપર એવું કહેવા માગે છે કે એના જેવું બીજું કશું હશે નહીં. કે પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની. સ્વાભાવિક રીતે કે ભાઈ પૈસા અનુમાન કરવા એ અઘરા હતા. મીન્સ કે પૈસા અમારે જે બનાવવાના, કારણ કે સ્વાભાવિક વસ્તુ હતું, લાખો કરોડો ડોલરની જરૂર હતી એમ્યુઝમેન્ટ પાર્ક તૈયાર કરવા માટે. એટલે અનુમાનિત એ લોકોને હતું કે ભાઈ આપણને પૈસા કલેક્ટ કરવામાં કે ભાઈ પૈસા ઊભા કરવામાં ટ્રબલ થવાની જ છે. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન. પણ હા, ડિઝનીલેન્ડ ખુલ્યું ઇન જુલાઈ 1955. જુલાઈ મહિનો 1955ની અંદર ફર્સ્ટ ટાઈમ ડિઝનીલેન્ડ ઓપન થઈ ગયું. કે સિન્સ ધેટ ફર્સ્ટ ડે કે ભાઈ પહેલા જ દિવસની વાત કરીએ તો મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન. કે પહેલા જ દિવસથી લાખો લોકોના ટોળે ટોળા એને જોવા માટે આવી ગયા હતા. ઇન ધ સેન્સ કે ભાઈ આ વોલ્ટનું એક ઇમેજિનેશન, એક સર્જન હતું. પોતાના વિચારોને એને એક લાઈવ દુનિયાની અંદર આપણે એવું કહી શકીએ આપણી પ્રત્યક્ષ મૂકી દેતા હતા, એવું જ હતું. તો એને જોવા માટે, વોલ્ટના સર્જનને જોવા માટે લાખો લોકોના ટોળે ટોળા હવે આવવાના શરૂ થઈ ગયેલા. લાઇક એ કિડ વિથ એ ન્યૂ ટોય. મીન્સ કે જાણે કોઈ બાળક નવા રમકડા સાથે, ધ બિગેસ્ટ, મોટું રમકડું, શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, કે સૌથી ચમકતું રમકડું આ દુનિયાની અંદર. કે વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ હેઝ હેપીલી હેઝ એની ટુરિસ્ટ. મીન્સ કે એ સમયે જ્યારે જ્યારે ડિઝનીલેન્ડ ઓપન થઈ ગયો અને જ્યારે ટુરિસ્ટ અંદર એ ડિઝનીલેન્ડને જોવા આવતા ત્યારે વોલ્ટ પણ એમની સાથે ફરતો રહેતો અને જોયા કરતો ધારીને કે ભાઈ ટુરિસ્ટ કેવી રીતે એને હેપીલી જોઈ શકે છે. મીન્સ કે જેવી રીતે બીજા ટુરિસ્ટ ફરવા આવતા અને એને જોતા, એ જ રીતે સેમ વોલ્ટ પણ એ એમ્યુઝમેન્ટ પાર્કમાં ફરતો રહેતો અને જોતો રહેતો. કે ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ ક્રેઝી આઈડિયા ટ્રિગર એ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ડિઝની ફોર્ચ્યુન્સ. કે ભાઈ ઓવરવેલ્મિંગ કે ભાઈ એને એક અપાર એક સક્સેસ મળેલી હતી, સફળતા મળેલી હતી જેની કોઈ તુલના ના થાય એટલી જબરજસ્ત એને સફળતા મળી હતી એના આઈડિયાને, કે જે એણે ભેગા કરી અને ડિઝનીલેન્ડની અંદર મૂકી દીધા હતા. પણ એના ફેસ ઉપર, ઇન ધ સેન્સ મીન્સ કે ડિઝનીના ફોર્ચ્યુન ઉપર કોઈ ફેર નહોતો પડ્યો, આપણે એવું કહી શકીએ. નહીં તો ઘણી બધી વખત વ્યક્તિને જે કશું ના હોય એની વ્યક્તિ જો બધું આવી જાય તો એના મનમાં અભિમાન આવી જતું હોય છે, પોતે હું જ છું જાણ એ ટાઈપનો સ્વભાવ થઈ જતો હોય છે. પણ અહીં આગળ એવું કશું જોવા ના મળ્યું. કે યટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. આપણે એવું પણ કહી શકીએ
કે આટલી બધી સફળતા મળવા છતાં પણ વોલ્ટ ચેન્જ નહોતો થયો, મીન્સ કે એનામાં કોઈ પણ જાતનું પરિવર્તન નહોતું આવ્યું. કે હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, તો કે એ તો પહેલાં જેવો એક સિમ્પલ વ્યક્તિ જ હતો, એકદમ સીધે સાદો વ્યક્તિ એવો જ હતો. કે હી હેટેડ પાર્ટીઝ, એને રાતની પાર્ટીઓ કરવાની નથી ગમતી. અત્યારે આપણે કોઈ પણ વસ્તુ, આપણને કોઈ નવો ઓર્ડર મળ્યો છે, કાં તો કોઈ નવી જોબ મળી છે, ઇવન જોબની અંદર પ્રમોશન મળે છે, કાં તો ઇન્ક્રીમેન્ટ મળે છે, તો આપણે બધા તૈયારીમાં એ જ રાતે પાર્ટી યોજીએ છીએ. ઇન ધ સેન્સ કે આપણે પાર્ટી કરવા જતા રહીએ છીએ, બરાબર. પણ એને એ બધું વસ્તુ નહોતું ગમતું. કે એન્ડ હિઝ આઈડિયા ઓફ એ નાઇટ આઉટ વોઝ એ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, કે ભાઈ જો કોઈ રાતે એને કોઈ જગ્યાએ બહાર જમવા જવાનું થયું કે કંઈ પાર્ટી જેવું કરવાનું થયું, તો મોટે ભાગે ઘરની આજુબાજુ કે બહાર કોઈ નાના રેસ્ટોરન્ટની અંદર ચીલી ઇન ધ સેન્સ કે મરચું, અને બર્ગર વિશે તમે બધા જાણો જ છો કે બર્ગર અને ચીલી બસ એની એક પાર્ટી હતી. જ્યારે આપણે તો ઓહો પીઝા અને બીજું કેટલું ના કામનું અલગ અલગ વસ્તુઓ કરવા જતા રહેતા હોઈએ છીએ. કે હિઝ ઓનલી એક્સ્ટ્રાવેજન્સ વોઝ એ મેન્ચર રેલરોડ ધેટ રન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, કે ભાઈ એણે પોતાના જીવનની અંદર જો કોઈ એક્સ્ટ્રા ખર્ચો કર્યો હોય, બરાબર, વધારાનો ખર્ચ જો કોઈ જીવનની અંદર કર્યો હોય, તો એ ખાલી એના ઘરની આજુબાજુ, આપણે એવું કહી શકીએ રેલવેના પાટા, જે નાની ટ્રેન એના ઉપર ફરી શકે એના માટેના ખાલી બસ ટ્રેનના પાટા ગોઠવ્યા હતા. એના સિવાય એને કોઈ બીજો એક્સ્ટ્રા ખર્ચો કર્યો નહોતો. પણ આપણે બધા જાણીએ છીએ વોલ્ટને પહેલેથી ટ્રેનો પ્રત્યે પ્રેમ હતો. મીન્સ કે ટ્રેન એના માટે સૌથી મોટું એ એને પ્રેમ કરતો હતો. કે ભાઈ સ્વાભાવિક વસ્તુ, અત્યારે નાના છોકરાઓ તમે જોયા હશે, ટ્રેન જોવા માટે ઘણી બધી વખત જીદ કરતા હોય છે, ટ્રેનમાં બેસવા માટે પણ ઘણી બધી જીદ કરતા હોય. ઇન ધ સેન્સ કે એમને એ વસ્તુ ગમતી હોય છે. આપણે જીવનમાં ઘણી બધી વખત અમુક રમકડાને જોઈને આપણે ઘણી વખત એને જોઈને ઉઠાવીએ છીએ કે ભાઈ રમકડું કેવી રીતે વર્ક કરે છે, આ છે તે છે. એવી રીતે મેં તમને ગઈ વિડીયોમાં પણ કહેલું કે અત્યારે આ ટાઈપની ટ્રેન અમદાવાદ, કાંકરિયા અને ઇવન વડોદરાની અંદર પ્રાણી સંગ્રહાલયની અંદર અવેલેબલ છે. અને આ એવી ટ્રેનો છે કે જેની અંદર કોઈ પણ એજલેસ વ્યક્તિ, આપણે એમાં કોઈ એજની જરૂર હોતી જ નથી. જરૂરી નથી નાના બાળકો બેસી શકે, એમાં કોઈ પણ એજના વ્યક્તિ એન્જોય કરી શકે છે. તો સેમ કન્ડિશન અહીં આગળ કહી છે, વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, અ ફ્રેન્ડ વન્સ આસ્કિંગ. તો એને એક ફ્રેન્ડે એને એક વખત પૂછી લીધું કે આટલા બધા પૈસાનું તું શું કરીશ એમ. ઇન ધ સેન્સ, કારણ કે એને એટલી બધી સફળતા મળેલી, હવે જબરજસ્ત પૈસો આવવાનો શરૂ થઈ ગયેલો હતો. કે પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, મીન્સ કે પોતાનો હાથ આ રીતે સ્ટુડિયો બાજુ કરીને કહે છે પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. વોલ્ટ સેડ, વોલ્ટે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ડેટ ફિલ્ડ વિથ ઇટ, મીન્સ કે આ જે પૈસો છે એનાથી આ જે મારી ફિલ્ડ છે, આ જે મારો સ્ટુડિયો છે, હું એને વધારે ફળદ્રુપ બનાવીશ. ઇન ધ સેન્સ કે જે કંઈ પૈસો આવશે હું સ્ટુડિયોને વધારે આગળ લઈ જવામાં એમાં ને એમાં પાછો રોકી દઈશ. કે એન્ડ ઇટ ઇઝ ટ્રુ ડેટ, અને એ વસ્તુ સાચી હતી. કે વોલ્ટ પ્લવ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ હેઝ ફાસ્ટ હેઝ ઇટ કેમ ઇન, કે વોલ્ટ જેટલા ઝડપથી પૈસા આવતા હતા એટલા જ ઝડપથી એ ટોટલી પૈસા એ પોતાની કંપનીની અંદર, ઇન ધ સેન્સ પોતાના સ્ટુડિયોની અંદર કે ડિઝનીલેન્ડની અંદર એ પાછા જ એટલા જલ્દીથી એમાં નાખી દીધો. મીન્સ કે પોતાનું જે કંઈ બિઝનેસ હતો, પોતે જે કંઈ કરતો એને વધારે એવો ફળદ્રુપ બનાવવા માગતો હતો, વધારે ઉપજાઉ બનાવવા માગતો હતો, એવું આપણે કહી શકીએ. કે બીઇંગ એ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ એ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા. કે હવે ફર્સ્ટ ટાઈમ સોલ્વન્ટ બનેલો. કેમ? કારણ કે અત્યાર સુધી એણે જે કંઈ કર્યું એમાં મોટે ભાગે બેન્કોથી લોન લીધી હશે, કોકની જોડથી રૂપિયા ઉછીના લીધા હશે, એ બધા રૂપિયા એણે કમાઈને બધાને ચૂકવી દીધા, બધાને આપી દીધા. એટલે હવે જે કંઈ પૈસા આવતા હતા એનો નફો હતો, પ્રોફિટ હતો, કે જે એની પાસે રહેવાના હતા. એટલે ફર્સ્ટ ટાઈમ એને ડિઝનીલેન્ડ છે કે ડિઝની મૂવીઝ છે, મેગેઝિન છે, એના સિવાય પણ કંઈક હવે બીજે પૈસો રોકવાનો હવે એને ચાન્સ મળ્યો હતો, કંઈક બીજો નવો આઈડિયા ઉપર કામ કરવાનો ચાન્સ મળ્યો હતો. કે ધીઝ ઇન્ક્લુડ ધ ડેવલપમેન્ટ ઓફ મિલિયન્સ, મીન્સ કે અહીં આગળ એવો 3 જગ્યાએ રૂપિયા રોકે છે. આપણે એવું કહી શકીએ જેના નામ સહિત અહીં આગળ આપેલું છે કે વોલ્ટ 3 જગ્યાએ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે એના સિવાય એક્સ્ટ્રા. તો સૌથી પહેલું કહ્યું છે ધીઝ ઇન્ક્લુડ ધ ડેવલપમેન્ટ ઓફ ધ મિલિયન કાઇન્ડ એન્ડ એપ્લાઇન લાઇક ધ વેલી હાઈ ઇન ધ સિરિયા માઉન્ટેન્સ. બરાબર, કે અહીં આગળ એવું કહ્યું છે કે ભાઈ હવે એને મિલિયન્સમાં રૂપિયા રોકેલા. મિલિયન્સમાં એટલે આપણે એવું કહી શકીએ ખનીજમાં, કે એ સમય જે પર્વતો છે, સિરિયાના માઉન્ટેન છે, ત્યાં આગળ ખનીજો મળી રહેતા હશે અને એ ખનીજને કાઢવાના કે ખોદકામ કરવા માટે એણે ત્યાં આગળ પોતાનો જે કંઈ પૈસો હતો તે ઇન્વેસ્ટ કર્યો. સેકન્ડ થિંગ, અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ $7 મિલિયન. કે ભાઈ કેલિફોર્નિયાની અંદર ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ છે,
કે જેની માટે એણે લાખો ડોલર પણ દાનમાં આપ્યા અને ઇવન જમીન પણ દાનમાં આપી કે એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, જો આ બધામાં સૌથી મહત્વાકાંક્ષી કોઈ વસ્તુ હતી એના માટે તો શું હતી કે $100 મિલિયન ડિઝની વર્લ્ડ એન્ડ એ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, કે 10 કરોડ રૂપિયાનું, એ સમયમાં આપણે કહીએ $10 કરોડ પોતાનું ડિઝની વર્લ્ડ એન્ડ ધ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, આ બે વસ્તુ એના માટે સૌથી મહત્ત્વની હતી કે. પણ આ બધાની વચ્ચે ટ્રેજિકલી બહુ દુઃખદ વસ્તુ થઈ કે ભાઈ અત્યારે કોઈ વસ્તુ સરસ ચાલતી હોય ને કોઈ પ્રોબ્લેમ આવે તો એ ટ્રેજિક કહેવાય છે. ટ્રેજિક માને દુઃખ, ટ્રેજિકલી મીન્સ કે દુઃખદ વસ્તુ. ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી મીન્સ કે જ્યારે આ બધી વસ્તુ ખરેખર કમ્પ્લીટ લયમાં ચાલતી હતી એની વચ્ચોવચ્ચ વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ, મીન્સ કે વોલ્ટને એક પ્રકારનો જીવલેણ રોગ થયો હતો. મીન્સ કે આ રોગ એની મૃત્યુ સાથે જ એને છોડવાનો હતો, એ ટાઈપનો એને કોઈ એક રોગ થયો હતો જેની આગળ વાત કરી છે. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ, કે ભાઈ મેં એને આ રોગ થયા પછી ખાલી એક જ વખત એવું કહેતા સાંભળ્યો હતો. અને શું કહેતો હતો કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, કે મને જે કંઈ થયું છે હી ટોલ્ડ મી, એણે મને કહેલું, મીન ધ સેન્સ કે જે આપણે કહીએ રોય ડિઝની એને એના ભાઈને કહેલું કે મને જે કંઈ થયું છે ડોન્ટ ગેટ ઇટ, મીન્સ કે જોજે તને ના થાય. આ બહુ મહત્ત્વની વસ્તુ છે મિત્રો, કે વોલ્ટ જાણતો તો મને તો જે કંઈ થવાનું હતું એ થઈ ગયું છે, પણ ભાઈ મારા તું એને સંભાળજે તને ના થાય. અને સ્વાભાવિક વસ્તુ છે, આપણે અત્યારે બધા જાણીએ છીએ કોરોના મહામારીની અંદર જીવી રહ્યા છે અને આપણે બધા એકબીજા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીને આપણે એવો જ પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભાઈ જે આ કોરોના વાયરસ છે એકબીજાને ઇફેક્ટ ના કરે. અને એના માટે હું તમને મિત્રો એક વિનંતી કરું છું, જરૂરી પ્રિકોશન્સ લેજો. બને ત્યાં સુધી ઘરની બહાર નીકળો તો કમ્પલસરી મોઢે માસ્ક પહેરજો અને એક સોશિયલ ડિસ્ટન્સિંગ, ઘરે ગયા પછી પણ સાબુ વડે કાં તો સેનિટાઈઝર વડે પોતાના હાથ પગ ધોજો, કાં તો જરૂરી લાગે વ્યવસ્થા હોય તો નહીં પણ લેજો. તો મિત્રો ખાસ તમારે આ કેર રાખવાની એટલે જરૂર છે કે ભાઈ તમારું અને તમારું ફેમિલીનું પ્રોટેક્શન મહત્ત્વની વસ્તુ છે. એટલે મિત્રો મારી ખાસ રિક્વેસ્ટ છે કે ભાઈ આ કોરોનાની કેરની અંદર ખાસ આ વસ્તુનું ધ્યાન પણ રાખજો. આગળ જઈએ. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ટુ નાઇટ બિફોર હી ડાઇડ, એટલે એનો ભાઈ રોય એડવર્બ કહે છે કે જે રાતે એ મરી ગયો, ઇન ધ સેન્સ કે જે દિવસે મરી ગયો એની આગલી રાતે હું એને હોસ્પિટલમાં મળવા ગયો હતો. ઓલ ધો ડીસ સેપરેટલી ઇલ, એટલો બધો એ ભયંકર બીમાર હોવા છતાં પણ હી વોઝ હેઝ ફૂલ ઓફ પ્લાન ફોર ધ ફ્યુચર હેઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, કે એ સમય એટલો ભયંકર બીમાર હતો હોવા છતાં પણ એ સમયે એના મનની અંદર ફ્યુચરને લઈને ઘણા બધા પ્લાન હતા, જેની ઉપર એ કહે છે રોય ડિઝની કે અમે આજે પણ વોલ્ટે જે કંઈ સ્વપ્નો અધૂરા છોડીને ગયો છે એના ઉપર આજે પણ અમે કામ કરી રહ્યા છે. તો એ સમય પણ એટલી ખરાબ હાલતની અંદર પણ એના મનની અંદર ફ્યુચરને લઈને પ્લાનિંગ હતા કે જેણે પોતાના આખું જીવન એ જ કર્યું છે, એણે ફ્યુચરને લઈને પ્લાનિંગ જ કર્યા છે. તો એ ચાલતા હતા કે વોલ યુઝ ટુ સે ડેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ, કે ભાઈ વોલ્ટ મોટે ભાગે કહેતો રહેતો કે ડિઝનીલેન્ડ એ કદી પૂરું નહીં થાય એન્ડ ઇટ નેવર વિલ, અને થયું નહીં. આજે જો ડિઝનીલેન્ડ ઓપન જ છે, વોલ્ટને મરે આજે ઘણા બધા વર્ષો વીતી ગયા છે, પણ આજની તારીખમાં ડિઝનીલેન્ડ એવું ને એવું જ છે અને આજની તારીખમાં એમાં કંઈક ને કંઈક નવું ને નવું એડ થતું જ રહે છે. કે આઈ લાઈક ટુ થિંક ટુ, મારું પણ એવું જ માનવું છે કે ડેટ વોલ્ટ ડિઝની ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ, મીન્સ કે વોલ્ટનું ઇન્ફ્લુઅન્સ, જે વોલ્ટનો પ્રભાવ છે એ કદી પૂરો નહીં થાય જે ડિઝનીલેન્ડ ઉપર છે તે. સ્વાભાવિક વસ્તુ છે, અત્યારે પણ તમે કોઈ પણ સારી જગ્યાએ નવી જગ્યાએ જશો અને કંઈક નવું જોશો તો તમે તૈયારીમાં પૂછવાનો છે કે ભાઈ આ કોનું ક્રિએશન છે, આ કોણે બનાવ્યું હશે આ ટાઈપનું. અને આજે પણ જેટલા લોકો ડિઝનીલેન્ડ કે સિટી ઓફ ટુમોરો કે દેશના ઘણા બધા દુનિયાની અંદર ઘણા બધા દેશોની અંદર ડિઝનીલેન્ડ ઓપન થયેલું છે, જેટલા લોકો ત્યાં જતા હશે ત્યાં આગળ વારે ઘડીએ વોલ્ટનું નામ લેતા જ હશે. મીન્સ કે આ વોલ્ટનું ડિઝનીલેન્ડ છે, આ વોલ્ટનો પ્રભાવ છે જે આજની તારીખમાં એના મર્યા પછી પણ આટલા વર્ષો પછી પણ એ પૂરું થયું નથી. કે ડેટ થ્રુ હિઝ ક્રિએશન, મીન્સ કે એના સર્જન થ્રુ ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુઅસ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ, મીન્સ કે જે આવનારી ફ્યુચર જે જનરેશન છે એ એને ઉજવતી રહેશે, એને ખુશીઓથી મનાવતી રહેશે. વોલ્ટનું કહેવું છે જે વોલ્ટે ક્રિએશન કર્યા છે, જે કંઈ વોલ્ટે સર્જન કર્યું છે
એને આવનારી પેઢીઓ ઉજવવાની જ છે, કારણ કે સ્વાભાવિક વસ્તુ છે. ડિઝનીલેન્ડ દરેક બાળકની ખ્વાહિશ હશે. ડિઝનીલેન્ડ એવું નથી કે ખાલી બાળકો માટે બન્યું છે, એમાં કોઈ પણ એજનો વ્યક્તિ જઈ શકે છે, એન્જોય કરી શકે છે. એ ટાઈપનું ડિઝનીલેન્ડનું એને ક્રિએશન કરેલું છે. અને વન્સ કે અહીં આગળ કહ્યું છે વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ, વોલ્ટે એક વખત ડિસ્ક્રાઇબ કર્યું છે, વર્ણવ્યું છે કે હેઝ ડેટ પ્રિશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ. મીન્સ કે આ એક એવી કિંમતી વસ્તુ છે, એજલેસ છે, કે જેની કોઈ ઉંમર ના હોય. ઘણી બધી વસ્તુ લાઈફમાં એવી હોય છે કે જેની એને કરવા માટે કોઈ ઉંમરની જરૂર ના પડે. તમે ગમે તે ઉંમરે એને એન્જોય કરી શકો છો. સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, કે ભાઈ દરેક હ્યુમન બિંગની અંદર હોય છે આ વસ્તુ. વિચ મેક અસ પ્લે વિથ, કે જે એમને એમની સાથે રમવા માટે પ્લે વિથ ચિલ્ડ્રન ટોયસ, મીન્સ કે બાળકોના રમકડા સાથે રમવા માટે મજબૂર કરે છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, મીન્સ કે નાની નાની બાબતોએ હસી પડવું. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, મીન્સ કે બાથ ટબમાં નહાતા નહાતા ગાવું અને સ્વપ્નો જોવા. મીન્સ કે આ દરેક વ્યક્તિની અંદર હોય છે, એની માટે કોઈ એજની જરૂર નથી હોતી. મોટા ઉંમરના વ્યક્તિઓ નહાતા નહાતા ઘણી ફેર સોંગ ગાતા હોય છે, જરૂરી નથી એ સોંગ બાળકો જ ગઈ શકે છે. એટલે વોલ્ટ કંઈક એવું આપણી માટે મૂકીને ગયો છે કે જેને આવનારી પેઢીઓ, આપણે એવું કહી શકીએ કે આવનારી જનરેશન એને ફૂલ્લી એન્જોય કરી શકશે. અને આપણે બધાએ જ્યારે પણ વિદ્યાર્થીઓ તમને ટાઈમ મળે કે જ્યારે પણ તમે ફ્લોરિડા કે એની વિઝિટ કરો તો જરૂર ડિઝનીલેન્ડ કે સિટી ઓફ ટુમોરો જોવા જજો. અમારી ખાસ રિક્વેસ્ટ છે તમને. અને અહીં આગળ આપણો લેસન પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ.